Hello everyone, this is Kalpesh Kapadia, Assistant Professor in Civil Engineering Department at Dr. Subhash Technical Campus. Welcome in the lecture series of Geotechnical Engineering. The subject offered by Gujarat Technological University and having a subject code is 3130606. In this video series, student should learn about geotechnical engineering. In this session, we have discussed about soil structure of the soil. So let us start with the shape of the soil particles. The shape of the soil particles is a useful soil property in case of coarse grain soil. तो સોઇલ પાર્ટિકલ્સના જે શેપ છે એ એક યુઝફુલ પ્રોપર્ટીઝ છે કે જ્યારે આપણે કોર્સ ગ્રેન સોઇલની વાત કરતા હોઈ ત્યારે. The shape of the soil particles affect the engineering behaviors of coarse grain soil. તો shape of the particles છે એ engineering બિહેવિયરને અફેક્ટ કરે છે ક્યારે તો કે જ્યારે સોઇલ છે કોર્સ ગ્રેન હોય. The shape of grain in a coarse grain soil can be examined with naked eye. કે કોર્સ ગ્રેન સોઇલ હોય ત્યારે આપણે એના શેપને નરી આંખોડે જોઈ શકીએ, બટ ઇન ફાઇન ગ્રેન સોઇલ્સ રિક્વાયર્ડ માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન. એકદમ ફાઇન ગ્રેન સોઇલ હોય અને ત્યારે આપણે એના શેપ જે ગ્રેન છે એના શેપની વાત કરવી હોય તો ત્યારે આપણે એક માઇક્રોસ્કોપની જરૂરિયાત પડે છે. Through there is no universally accepted grain shape classification, but the grain shape may be classified under bulky grain, flaky grain and needle shape grain. જોઈએ સૌથી પહેલું bulky grain. In case of bulky grains, all the dimensions of grain are more or less the same. એટલે કે બલ્કી ગ્રેન પાર્ટિકલ્સ જે હોય એના બધા જે ડાયમેન્શન છે ગ્રેઇનના કાં તો વધારે સેમ હોય અથવા તો ઓછા સેમ હોય છે. કોહેશનલેસ સોઇલ હેવ બલ્કી ગ્રેન. એટલે કે કોહેશનલેસ સોઇલ કેને કહેવાય તો કે બે પાર્ટિકલ્સ છે એને વચ્ચેનું એમાં આકર્ષણ હોય નહીં, એને કહેવાય કોહેશનલેસ સોઇલ. કોહેસિવ સોઇલ કેને કહેવાય તો કે બે પાર્ટિકલ્સ વચ્ચે આકર્ષણ હોય, પાર્ટિકલ્સ છે એકબીજાથી ચોંટીને રહેલા હોય એવા પાર્ટિકલ્સ હોય એને કહેવાય કોહેસિવ સોઇલ. તો કોહેશન લેસ સોઇલની આપણે વાત કરવી હોય તો સેન્ડ અને ગ્રેવેલ્સ જે છે એ કેવા છે કોહેશન લેસ સોઇલ છે, એટલે કે કોર્સ ગ્રેન સોઇલ જેને આપણે કહીએ કે જનરલી કોઈ એક સરફેસ ઉપર આપણે સેન્ડને ઉપરથી નીચે નાખીએ, ફોલ કરાવીએ તો એ પાર્ટિકલ્સ છે એ છૂટા છૂટા નીચે પડે છે, અથવા તો ગ્રેવેલમાં પણ એવું થાય. તો એ આવા પાર્ટિકલ્સ જે હોય કે જે પાર્ટિકલ્સ વચ્ચે એકબીજા સાથે ચોંટતા ના હોય એવા પાર્ટિકલ્સને આપણે જનરલી કહીએ કોહેશનલેસ સોઇલ. બલ્કી ગ્રેન આર ફાઉન્ડ બાય ફિઝિકલ ડિસઇન્ટિગ્રેશન ઓફ રોક્સ. એટલે કે રોકનું જ્યારે ફિઝિકલ ડિસઇન્ટિગ્રેશન થાય ત્યારે જનરલી બલ્કી ગ્રેન જે પાર્ટિકલ્સ છે ફોર્મ થાય છે. સચ સોઇલ્સ કેન સપોર્ટ હેવી લોડ ઇન સ્ટેટિક કન્ડિશન. આવી બધી જે સોઇલ હોય એ જ્યારે સ્થિર સ્ટેટિક કન્ડિશનમાં જો આપણે કોઈ લોડ હેવી લોડ આપીએ તો એ સપોર્ટ કરી શકે છે. પણ હાવેવર વેન વાઇબ્રેશન ટેક્સ પ્લેસ લાર્જ સેટલમેન્ટ્સ કેન અકર. પણ આવી જે કોહેશનલેસ સોઇલ હોય એટલે કે સેન્ડ અને ગ્રેવેલ હોય જો એને વાઇબ્રેશન આપવામાં આવે તો એમાં લાર્જ સેટલમેન્ટ થાય છે, એટલે કે કોઈ પણ લોડ છે એ સહન કરી શકતું નથી. કેવો લોડ તો કે વાઇબ્રેટિવ લોડ, બરાબર. લાઈક કોઈ અર્થક્વેક આવ્યો હોય તો અર્થક્વેક છે એ સોઇલ અને ગ્રેવેલ કોઈ પણ જગ્યાએ રહેલા હોય તો એમાં લાર્જ સેટલમેન્ટ થાય, બરાબર. એની જે ટૂંકમાં જે શેપમાં પડેલા હોય એમાં લાર્જ સેટલમેન્ટ થાય, એકને એક જગ્યાએ રહે નહીં. પણ એની ઉપર જો કોઈ સ્થિર લોડ છે એ મૂકવામાં આવે તો એ સપોર્ટ કરી શકે છે. તો
The shape of the coarse grained soil can be described in terms of sphericity or angularity. હવે જે કોર્સ ગ્રેન સોઇલ છે એને આપણે એનો શેપ છે ડિસ્ક્રાઇબ કરવો હોય તો આપણે એની સ્પેરિસિટી અથવા તો એંગ્યુલારિટીથી એને આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. સ્પેરિસિટી ઇઝ ડિફાઇન એઝ S ઇઝ ઇક્વલ્સ ટુ DE અપોન L. એનો ફોર્મ્યુલા છે વેર D શું છે તો કે ઇક્વિવેલન્ટ ડાયામીટર ઓફ પાર્ટિકલ્સનો ડાયામીટર and L is the length of the particles. હવે D મીન્સ શું થશે ત્યાં તો કે 6V ડિવાઇડ બાય પાઈ રેસ ટુ 1/3 and where V is equals to volume of the particles. So we have the formula for finding the sphericity is S is equals to DE upon L. Then ફ્લેકી ગ્રેઇન. તો ફ્લેકી ગ્રેઇનને પ્લેટ શેપ ગ્રેઇન પણ કહી શકીએ આપણે. ફ્લેકી ગ્રેઇન છે એને ફ્લેકી મીન્સ પ્લેટ જેવા હોય એકદમ લાંબા. આર ધ વન્સ ઇન વિચ વન ડાયમેન્શન ઓફ ગ્રેઇન મીન્સ નેમલી ઇટ્સ થિકનેસ ઇઝ વેરી સ્મોલ એઝ કમ્પેર ટુ 2 અધર ડાયમેન્શન. વિડ્થ અને લેન્થ કરતાં એની જે થિકનેસ હોય છે એ જનરલી કેવી હોય છે? વેરી સ્મોલ. કોહેસિવ ઓર ક્લે સોઇલ હેવ ફ્લેકી ગ્રેઇન. કોહેસિવ સોઇલ હોય, કોહેસિવ સોઇલમાં જનરલી ક્લે સોઇલ હોય કે એકબીજા સાથે ચોટેલી હોય, એને કહેવામાં આવે છે ફ્લેકી ગ્રેઇન. બરાબર, એમાં ફ્લેકી ગ્રેઇન છે રહેલા હોય. સોઇલ કમ્પોઝ ઓફ ફ્લેકી ગ્રેન્સ આર હાઈલી કમ્પ્રેસિબલ. જનરલી કેવું હોય કે પ્લાસ્ટિક ફોર્મમાં કોઈ સોઇલ પડેલી હોય અને એની ઉપર તમે કમ્પ્રેશન લગાડો તો એ શું થાય? એમાં હાઈ કમ્પ્રેસિબલ એ જનરેટ થાય. બરાબર. ધીસ સોઇલ ડિફોર્મ્સ ઇઝીલી અંડર સ્ટેટિક લોડ. જનરલી કોઈ પ્લાસ્ટિક ફોર્મમાં સોઇલ પડેલી હોય એની ઉપર તમે જો લોડ મૂકો તો શું થાય? બંને બાજુ ખસી જાય. જેમ લોડ આવે એમ બંને બાજુ એ ખસતી જાય. જનરલી એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો ચોમાસાની અંદર સપોઝ કે જે કાદવ થયો હોય, બરાબર, એ જનરલી કેવો હોય? અમુક વાર પ્લાસ્ટિક ફોર્મમાં હોય, એકદમ લિક્વિડ ફોર્મમાં નહીં અને સોલિડ ફોર્મમાં નહીં. તો એવો જે પ્લાસ્ટિક ફોર્મમાં જે કોઈ પણ સોઇલ હોય એની ઉપર જો સપોઝ કે આપણે બાઇક લઈને જતા હોઈએ, એની ઉપર વ્હીલ આવે એટલે શું થાય? તો બે બાજુ છે એ ખસી જાય. એવી જ રીતે આ એ છે કોહેસિવ સોઇલ. લાઇક ડ્રાય લીવ્સ ઓર લૂઝ પેપર ઇન એ બાસ્કેટ સબ્જેક્ટેડ ટુ એ પ્રેશર. સપોઝ કે કોઈ ડ્રાય લીવ્સ પાંદડા હોય અથવા લૂઝ પેપર કોઈ બાસ્કેટમાં ભરેલા હોય અને એની ઉપર જો સ્ટેટિક લોડ મૂકવામાં આવે તો શું થાય? એ છે એ નીચે બેસી જાય તો સાઈડમાં ખસી જાય. હાવેવર સચ સોઇલ્સ આર રિલેટિવલી મોર સ્ટેબલ વેન સબ્જેક્ટેડ ટુ વાઇબ્રેશન. પણ જો એને વાઇબ્રેશન કરવામાં આવે તો એમાં જાજુ કોઈ પણ ડિફોર્મેશન થતું નથી, તો એ સ્ટેબલ રહે છે. તો એને ડિફાઇન કરવા માટે તો કે ફ્લેટનેસ F is defined as F is equals to B upon T, where B is the width of the particles and the T is the thickness of the particles. Then needle shaped grain. હવે needle shaped grain are the grain in which one dimension of grain is much larger than other two. એટલે કે નીડલ શેપ જે ગ્રેઇન છે એમાં એક ડાયમેન્શન જે ગ્રેઇનનો છે એ કેવો હોય છે? લાર્જર ધેન અધર ટુ. સો એઝ ધીઝ રિઝમ્બલ નીડલ્સ ધે આર ટર્મ્ડ નીડલ શેપ ગ્રેઇન. તો એને શું કહેવામાં આવે છે? નીડલ શેપ ગ્રેઇન. સચ ગ્રેઇન્સ આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ એ ક્લે મિનરલ કેઓલાઇનાઇટ. એટલે કે જનરલી આવા ગ્રેઇન્સ હોય છે એ ક્લે મિનરલ કેઓલાઇનાઇટ. આપણે ચેપ્ટર નંબર 1માં જોયું કે જેની પ્રોપર્ટી કેવી હોય છે? એ વધારે પડતું શ્રિંક થતું હોય, બરાબર, એવી પ્રોપર્ટી ધરાવતું હોય, એમાં આ ગ્રેઇન રહેલા હોય છે. તો એને આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય, ડિફાઇન કરવું હોય તો ઇલોંગેશન મીન્સ E is defined as E is equals to L upon B, where B is the width of the particle and the L is the length of the particles. Now the structure of the soil. જોઈએ
તો વર્ડ સોઇલ ઇઝ ડિરાઇવ ફ્રોમ લેટિન વર્ડ. આ ચેપ્ટર નંબર 1માં આપણે જોયું તો કે એક લેટિન વર્ડ છે સોલિયમ, એની ઉપરથી સોઇલ છે એ ડિરાઇવ થયું છે, વિચ મીન્સ ધ અપર લેયર ઓફ ધ અર્થ વિચ મે બી ડગ ઓર પ્લાઉડ. એટલે કે જે સોઇલ છે, સોરી, જે અપર અર્થ છે, અર્થનું જે અપર લેયર છે કે જેને આપણે કહીએ છીએ સોઇલ. બરાબર. સો ધ જીઓમેટ્રિક એરેન્જમેન્ટ ઓફ ધ સોઇલ પાર્ટિકલ્સ વિથ રિસ્પેક્ટ ટુ ઇચ અધર ઇઝ નોન એઝ એ સોઇલ સ્ટ્રક્ચર. એટલે કે જીઓમેટ્રિક એરેન્જમેન્ટ થયેલું હોય, સોઇલના પાર્ટિકલ્સ છે એ જીઓમેટ્રિકલી એકબીજા સાથે જોડાયેલા હોય, જેને આપણે શું કહીએ છીએ? સોઇલ સ્ટ્રક્ચર. જોઈએ એમાં. સો ધેર આર 6 ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર: સિંગલ ગ્રેન, હનીકોમ્બ, ફ્લક્યુલેટેડ, ડિસ્પર્સ્ડ, કોર્સ ગ્રેન એન્ડ ક્લે મેટ્રિક્સ. તો એમાં આગળ જોઈએ. એમાં સૌથી પહેલું જે છે એ સિંગલ ગ્રેન સ્ટ્રક્ચર છે. બરાબર. તો કે સોઇલ પાર્ટિકલ્સ ડિપોઝિટેડ ડ્યુ ટુ ફોર્સ ઓફ ગ્રેવિટેશનલ ફોર્સના લીધે આ પાર્ટિકલ્સ છે સિંગલ ગ્રેન પાર્ટિકલ્સ એ ડિપોઝિટ થાય છે. ધ વોઇડ રેશિયો ઓફ લૂઝ એન્ડ ડેન્સ સ્ટેટ વિલ બી 0.35 to 0.90. અને જનરલી આ જે સિંગલ ગ્રેન સ્ટ્રક્ચર છે એના પાર્ટિકલ્સની સાઇઝ જે હોય છે એ ગ્રેટર દેન 0.002 mm જેટલી હોય છે. અને જનરલી ગ્રેવિટેશનલ ફોર્સના લીધે આ બધા છે એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે. બરાબર. આ ગ્રેન્સના પાર્ટિકલ્સ જે છે એ કોન્ટેક્ટમાં આવે છે. અને બીજું તો કે ગ્રેવિટેશનલ ફોર્સના લીધે ઘણીવાર કેવું હોય છે તો કે જ્યારે ડિપોઝિશન અકર્સ થાય, એટલે કે કોઈ પણ પાર્ટિકલ્સ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણ કરે, ત્યારે આવા જે પાર્ટિકલ્સ છે એ ગ્રેવિટેશનલ ફોર્સના લીધે આમ જોવા જઈએ તો ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે એ ક્રિએટ કરે છે, જે તમને આ ફિગરમાં દેખાઈ રહ્યું છે. બરાબર. અને બધા પાર્ટિકલ છે એ એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે. બરાબર. ત્યાર પછી જોઈએ તો હનીકોમ્બ સ્ટ્રક્ચર. હનીકોમ્બ સ્ટ્રક્ચરમાં તો કે ફોર્મ બાય કોહેસિવ સોઇલથી આખું હનીકોમ્બ સ્ટ્રક્ચર જે ફોર્મ થાય છે, સચ એઝ ફાઇન સેન્ડ ઓફ પાર્ટિકલ સાઇઝ 0.002 mm ટુ 0.02 mm, 0.002 mm થી લઈ અને 0.02 mm સુધીના પાર્ટિકલ્સ રહેલા હોય. વેન ડિપોઝિટેડ they forms particle to particle contact and bridges over a large voids in the soilમાં. જો તમને ફિગરમાં દેખાય છે કે એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવી અને લાર્જ બ્રિજ ટાઈપ, ટૂંકમાં લાંબો એવી સળંગ રિંગ બનાવે છે અને વચ્ચે પણ જગ્યાઓ રહેલી હોય છે. બરાબર. લાર્જ વોઇડ્સ રહેલા હોય છે. અને જનરલી આવા ગ્રેન્સ હોય છે એ ગ્રેવિટીના અંડરમાં સેટલ થાય છે. બરાબર. ગ્રેવિટેશનલ ફોર્સ છે એ પણ જવાબદાર હોય છે. ત્યાર પછી જોઈએ તો જે વોઇડ રેશિયો છે એ જનરલી એ કેપેબલ્સ ઓફ કેરિંગ રિલેટિવલી હેવી લોડ્સ, એના વોલ્યુમમાં ચેન્જ થયા વગર હેવી લોડ છે એ સહન કરી શકે છે. બરાબર. ત્યાર પછી જોઈએ ફ્લોક્યુલેટેડ સ્ટ્રક્ચર. તો કે ફ્લોક્યુલેટેડ સ્ટ્રક્ચર્સ જે છે એ ક્લે પાર્ટિકલ્સ થી ફોર્મ થાય છે બાય ફોર્મિંગ ઇન્ટરપાર્ટિકલ કોન્ટેક્ટ બિટવીન પોઝિટિવ ચાર્જ એજીસ એન્ડ નેગેટિવ ચાર્જ સરફેસીસ. એટલે કે જનરલી આ બધા જે પાર્ટિકલ્સ છે એનો સરફેસ એરિયા ખૂબ લાર્જ હોય છે અને જનરલી કેવું હોય છે કે પોઝિટિવ ચાર્જ એજીસ હોય એ અને નેગેટિવ ચાર્જ જે સરફેસ હોય એ છે એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવી અને આખું એક સ્ટ્રક્ચર બનાવે છે, જેને કહેવામાં આવે છે ફ્લોક્યુલેટેડ સ્ટ્રક્ચર, જે તમને ફિગરમાં તમે જોઈ રહ્યા છો. બરાબર. કે નેગેટિવ ચાર્જ સરફેસ જે છે એ પોઝિટિવ ચાર્જ એજીસ સાથે કોન્ટેક્ટમાં આવી અને આખું એક સ્ટ્રક્ચર બનાવે છે. બરાબર. જેને આપણે કહીશું ફ્લોક્યુલેટેડ સ્ટ્રક્ચર. જનરલી ધીસ સોઇલ્સ વિથ એ ફ્લોક્યુલેટેડ સ્ટ્રક્ચર આર લાઇટ ઇન વેઇટમાં લાઇટ હોય છે એન્ડ હેવ એ હાઈ વોઇડ રેશિયો એન્ડ વોટર કન્ટેન્ટ, જેમાં વોઇડ રેશિયો પણ વધારે હોય છે. બરાબર. તમને જોવા મળશે વચ્ચે જગ્યાઓ ઘણી બધી રહેલી છે અને વોટર કન્ટેન્ટ પણ વધારે હોય છે. સો હાવેવર ધીસ સોઇલ્સ આર ક્વાઇટ સ્ટ્રોંગ હોય છે એન્ડ કેન રેઝિસ્ટ એક્સટર્નલ ફોર્સિસ બિકોઝ ઓફ સ્ટ્રોંગ
બોન્ડ ડ્યુ ટુ એટ્રેક્શન બિટવીન પાર્ટિકલ્સ, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જથી ભેગા થઈ અને એક સ્ટ્રોંગ બોન્ડ બનાવે છે, જેથી કરીને એ એક્સટર્નલ ફોર્સ પણ રેઝિસ્ટ કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો કે સોઇલ છે એ ઇનસેન્સિટિવ હોય છે, વાઇબ્રેશન એની ઉપર આપવામાં આવે તો પણ કેવી હોય છે, ઇનસેન્સિટિવ હોય છે, અને લો કમ્પ્રેસિબિલિટી હોય છે, પરમિએબિલિટી હાઈ હોય, કારણ કે જેટલી જગ્યા વધારે એટલી પરમિએબિલિટી વધારે હોય, અને શિયર સ્ટ્રેન્થ પણ કેવી હોય છે, હાઈ હોય છે. ધેન ડિસ્પર્સ સ્ટ્રક્ચર generally formed by remolding which converts edge to face orientation or face to face orientation. જોઈએ તો ડિસ્પર્સ સ્ટ્રક્ચર છે એ જનરલી જ્યારે પણ સોઇલ રિમોલ્ડ થાય, બરાબર, રિમોલ્ડ એટલે કે જેનો શેપ હોય જ્યાં પોતાની રીતે પડેલી હોય એમાંથી જો રિમોલ્ડ કરવામાં આવે, બરાબર, એટલે કે એક શેપમાંથી બીજા શેપમાં ફેરવવામાં આવે, તો જનરલી પાર્ટિકલ્સ ડેવલપ મોર ઓર લેસ પેરેલલ ઓરિએન્ટેશન, કાં તો મોર પેરેલલ ઓરિએન્ટેશન હોય અથવા તો કાં લેસ પેરેલલ ઓરિએન્ટેશન હોય. એટલે રિમોલ્ડ થઈ હોય તો ત્યારે કાં ફેસ ટુ ફેસ ઓરિએન્ટેશન હોય, ફેસ ટુ ફેસ રહેલી હોય, બરાબર, અને કાં તો હોય એજ ટુ ફેસ ઓરિએન્ટેશન. સો ધીસ ક્લેજ વિથ ફ્લોક્યુલેટેડ સ્ટ્રક્ચર વેન ટ્રાન્સપોર્ટેડ ઓર ટુ અધર પ્લેસ બાય નેચર, જે કંઈ પણ ફ્લોક્યુલેટેડ જે સ્ટ્રક્ચર આપણે જોયું એ સ્ટ્રક્ચરને જો બાય નેચર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ થાય અથવા તો બાય મેન એટલે કે આપણા દ્વારા જો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ટ્રાન્સફર કરીએ તો એનું જનરલી શું થયું કહેવાય, તો કે રિમોલ્ડ થઈ કહેવાય, કોઈ એક મોલ્ડમાંથી બીજા મોલ્ડમાં ધારણ થઈ કહેવાય. તો આવા રિમોલ્ડિંગ થવાના લીધે શું થાય, તો કે કાં તો એ સોઇલ છે એનું ઓરિએન્ટેશન એજ ટુ ફેસ થઈ જાય અથવા તો ફેસ ટુ ફેસ ઓરિએન્ટેશન થઈ જાય, બરાબર, એટલે કે કાં તો મોર પેરેલલ થઈ જાય એ સોઇલ છે અથવા તો લેસ પેરેલલ થઈ જાય. આવી કન્ડિશનમાં એ ડિસ્પર્સ સ્ટ્રક્ચર છે બને છે. જનરલી આવી સોઇલ જે હોય એમાં શિયર સ્ટ્રેન્થ છે સોઇલની લો હોય, અથવા તો કમ્પ્રેસિબિલિટી હાઈ હોય, અથવા તો પરમિએબિલિટી છે એની એ લો હોય છે. ધેન ક્લેમેટ્રિક સ્ટ્રક્ચર્સ મોર સ્ટેબલ ધેન ઓર્ડિનરી ક્લે ડિપોઝિટ સ્ટ્રક્ચર, એટલે કે જનરલી આમાં જોવા જઈએ તો કેવું હોય છે, તો કે ક્લે પાર્ટિકલ્સ છે એનું ઘણી વખત પ્રમાણ વધારે પણ હોઈ શકે, બરાબર, જેને આપણે ક્લે મેટ્રિક્સ કહીએ. અને બીજો આપણે જે છે એ કોર્સ ગ્રેઇન છે. કોર્સ ગ્રેઇનમાં કોર્સ પાર્ટિકલ્સનું પ્રમાણ વધારે હોય અને ક્લેનું પ્રમાણ વધારે હોય. તમને જો ફિગરમાં જોવા મળે છે કે એ ફિગર જે છે, જનરલી આમ તો આને કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર પણ આપણે બોલી શકીએ, બરાબર. કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર એટલે કે એક કરતાં વધારે મટીરિયલનું બનેલું જે સ્ટ્રક્ચર હોય એને કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. તો તમને ફિગર એમાં જોવા મળે છે કે કોર્સ ગ્રેઇન પાર્ટિકલ્સ છે વધારે છે એઝ કમ્પેર ટુ ક્લે પાર્ટિકલ્સ. એન્ડ સેકન્ડ ફિગર જેને આપણે કહીએ છીએ ક્લે મેટ્રિક્સ, જેમાં જનરલી કોર્સ ગ્રેઇન જે પાર્ટિકલ્સ છે એ ઓછા છે અને ક્લે પાર્ટિકલ્સ છે એનું પ્રમાણ કેવું છે, વધારે છે, બરાબર. તો આવા સ્ટ્રક્ચર, આવા જે એક કરતાં વધારે પાર્ટિકલ્સ અથવા તો એક કરતાં વધારે ગ્રેઇનનું બનેલું જે સ્ટ્રક્ચર હોય એને કહેવામાં આવે છે ક્લે મેટ્રિક સ્ટ્રક્ચર, બરાબર, કે જેમાં ક્લેનું પ્રમાણ હોય અને કોર્સ ગ્રેઇન પાર્ટિકલ્સ પણ રહેલા હોય છે, બરાબર. તો આ હતું સ્ટ્રક્ચર ઓફ ધ સોઇલ, બરાબર. એન્ડ ધીસ ઇઝ ધ ચેપ્ટર નંબર 5 કે જેમાં આપણે ખાલી સ્ટ્રક્ચર ઓફ ધ સોઇલ જેની વાત કરવાની હતી. હવે આગળનું જે સેશન હશે એમાં આપણે ચેપ્ટર નંબર 6 વિશે વાતો કરશું, બરાબર. ચેપ્ટર 6 છે એના વિશે સમજશું. એમાં જનરલી આપણે સોઇલ ક્લાસિફિકેશન ને બધું સમજવાનું થશે, બરાબર. તો આજનો જે લેક્ચર હતો એમાં જનરલી આપણે એક તો આપણે શેપ જે છે સોઇલ પાર્ટિકલ્સનો એ શેપ વિશે આપણે સમજ્યા કે જનરલી સોઇલ પાર્ટિકલ્સ અથવા તો જે ગ્રેઇન છે, બરાબર, એ એન્જિનિયરિંગ પ્રોપર્ટીને કેવી રીતે અફેક્ટ કરે છે, એન્જિનિયરિંગ બિહેવિયરને કેવી રીતે અફેક્ટ કરે છે કોર્સ ગ્રેઇન સોઇલ જે હોય છે, બરાબર. ત્યાર પછી પર્ટિક્યુલર કોઈ યુનિવર્સલી એનું કોઈ ક્લાસિફિકેશન નથી, પણ એક ક્લાસિફિકેશન બનાવેલું છે કે જે છે બલ્કી ગ્રેઇન, ફ્લેકી ગ્રેઇન એન્ડ નીડલ શેપ ગ્રેઇન એઝ પર ધેર શેપ, બરાબર. એમાં આપણે બલ્કી ગ્રેઇન વિશે જોયું કે એની સાઇઝ છે કાં તો મોર સેમ હોય અથવા તો લેસ ધ સેમ હોય, બરાબર. અને કોહેશનલેસ સોઇલ હોય એને આપણે બલ્કી ગ્રેઇન કહીએ છીએ,
ફિઝિકલ ડિસઇન્ટિગ્રેશનને લીધે બલ્કી ગ્રેઇન છે અકર્સ થાય છે, બરાબર, અને એને સ્પેરિસિટી અથવા તો એન્ગ્યુલારિટીથી એને ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે જનરલી. તો એની ફોર્મ્યુલા આપેલી છે S=DE/L. ત્યાર પછી ફ્લેકી ગ્રેઇન કે જેમાં એક ડાયમેન્શન છે એના બે ડાયમેન્શન કરતાં કેવા હોય છે, ઓછા હોય છે. એના એક થિકનેસ જે છે એ સ્મોલ હોય છે એઝ કમ્પેર ટુ 2 ડાયમેન્શન, બરાબર. જે કોહેસિવ સોઇલ જનરલી એમાં ફ્લેકી ગ્રેઇન રહેલા હોય ક્લે સોઇલમાં, અને એને ફ્લેટનેસથી ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે F=B/T. ધ નીડલ શેપ ગ્રેઇન, બરાબર. ઇન નીડલ શેપ ગ્રેઇન one dimension of the grain is much larger than other two, બરાબર. સો એને આપણે ડિસ્ક્રાઇબ કરવા માટે ઇલોંગેશન L/B. ત્યાર પછી આપણે જોયું સોઇલ સ્ટ્રક્ચર, બરાબર, કે જનરલી જીઓમેટ્રિક એરેન્જમેન્ટ થયેલું હોય સોઇલનું, તો એને કહેવામાં આવે છે સ્ટ્રક્ચર ઓફ ધ સોઇલ. એમાં આપણે અલગ અલગ 6 સિંગલ ગ્રેઇન, હનીકમ, ફ્લક્યુલેટેડ સ્ટ્રક્ચર, ડિસ્પર્સ, કોર્સ ગ્રેઇન, સ્કેલેટોન, ક્લે મેટ્રિક્સ. આ છેલ્લા બે છે એક સાથે આપણે જોઈએ. કોર્સ ગ્રેઇન, સ્કેલેટોન, એમાં જનરલી કોર્સ ગ્રેઇનનું બનેલું હોય, એન્ડ ધેન ક્લે મેટ્રિક્સ, બરાબર, જનરલી કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર કે એક કરતાં વધારે મટીરિયલનું બનેલું હોય એવું. સિંગલ ગ્રેઇન વિશે સમજ્યા. હનીકમ કે જેમાં લાર્જ વોઇડ રહેલા હોય. ધેન ફ્લક્યુલેટેડ કે પોઝિટિવ એજ ચાર્જ, પોઝિટિવ ચાર્જ એજ અને નેગેટિવ સરફેસ છે એકબીજા સાથે ચોટી અને આખું સ્ટ્રક્ચર બનાવે છે, જેમાં પણ વોઇડનું પ્રમાણ વધારે હોય છે. ત્યાર પછી ડિસ્પર્સ સ્ટ્રક્ચર, એટલે કે રિમોલ્ડિંગ થવાને લીધે કોઈ સ્ટ્રક્ચર ક્રિએટ થાય. એટલે કે ઘણીવાર કેવું હોય કે નેચરના લીધે સોઇલ છે એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર થતી હોય, અને ઘણી વખત એવું હોય કે બાય મેનમેડ છે એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે સોઇલને ટ્રાન્સફર કરતા હોઈએ. તો ત્યારે એ સોઇલ છે એ જે શેપમાં હોય એ શેપથી અલગ શેપ, એટલે કે રીમોલ્ડ થાય. કોઈ એક મોલ્ડમાંથી બીજા મોલ્ડમાં જ્યારે સોઇલ એનું શેપ ધારણ કરે ત્યારે આપણે એને રીમોલ્ડિંગ કહી શકીએ. તો આવી કન્ડિશનમાં શું થાય તો કે ગ્રેન્સ હોય એનું એજ ટુ ફેસ ઓરિએન્ટેશન થઈ જાય, બરાબર, ચેન્જ થાય અથવા તો ફેસ ટુ ફેસ ઓરિએન્ટેશન થાય, તો એક ડિસ્પર્સ સ્ટ્રક્ચર બને છે. ત્યાર પછી જોયું આપણે ક્લે મેટ્રિક્સ સ્ટ્રક્ચર કે જેમાં કોર્સ પાર્ટિકલ્સ અને ક્લે બંનેથી બનેલી આખું એક સ્ટ્રક્ચર છે. કે ઘણી વખત એવું હોય કે કોર્સ પાર્ટિકલ્સ વધારે હોય અને ક્લે છે ઓછી હોય, અને ક્લે મેટ્રિક્સમાં જનરલી ક્લેનું પ્રમાણ વધારે હોય અને કોર્સ પાર્ટિકલ છે ઓછા હોય છે. So now these are the list of references: Soil Mechanics and Foundation Engineering, Dr. K.R. Arora; Soil Mechanics and Foundation, Dr. B.C. Punamia; Geotechnical Engineering, Dr. R.P. Rethalia; and last one is Geotechnical Engineering, S. Chand Publication. આ કોઈ પણ રેફરન્સ બુકમાંથી તમે એઝ એ રેફરન્સ બુક યુઝ કરી શકો છો. So now I am concluding my session. If you have any query and want additional information, so feel free and keep message in comment box. Thank you very much.